મિત્રો જો એટલું પાણી ભર્યું છે મિત્રો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવીએ છીએ. ભાદરવા અને 27 તારીખ છે મિત્રો, અને ગઈકાલે વરસાદ પડી ગયો તો જોરદાર, નદીમાં પાણી આવી ગયું હતું. અને એની પહેલાં આપણે તડકા 15 દી રહ્યા હતા અને જમીન તૈડી પણ ગઈ હતી. અને અત્યારે વરસાદ જોરદાર પડી ગયો ને નદીમાં પાણી પણ આવી ગયું હતું. તો મિત્રો તમને બતાવું, જો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે મિત્રો. મિત્રો જો એટલું પાણી ભર્યું છે મિત્રો, ખેતરમાં વરસાદ પણ સારો આવ્યો હતો, તમે જોઈ શકો છો. ને આપણે ખડની દવા મારી હતી મિત્રો, તો ખડ પણ સુકાઈ ગયું છે પણ આટલા ટાલકા રહી ગયા છે મિત્રો. જો અને પાણી જો મિત્રો, આટલું પાણી ભર્યું છે મિત્રો આપણા બગીચામાં. જો નગર આ મિત્રો અહીંયા તૈડા પડી ગયા હતા. જો પાણી ભર્યું છે મિત્રો, આવું છે પાણીની આપણો બગીચો. જો પાંદડા જુઓ તમે, તેને બાકી તાકાતવાળા. ને ઓણ એવું લાગશે કે કેરી આપણે તો નહીં પણ બધાના ઝાડવા આવવા છે મિત્રો, સારા છે. એટલે એવું લાગે છે કે ઓણ તો કેરી થશે, પણ આમાં કાંઈ નક્કી ન હોય કેરી થાય. જો આ પાંદડું જોવું મિત્રો કેવડું છે, હાથ એકનું પાંદડું છે મિત્રો. અત્યારે તો પાંદડા આવવા છે મિત્રો આપણા બગીચામાં. ઝાડવા પણ સારા થઈ જશે મિત્રો, ને ખડ પણ સુકાઈ ગયું છે મિત્રો. તો મિત્રો તમે જોયું કે બગીચો તાકાતવાળો પડ્યો છે ને ઓણ ખેડૂતને બધાને બગીચા સારા છે મિત્રો, કારણ કે ઝાડવા તાકાતવાળા થયા છે ને ઓણ ખેડૂતને બધાને આશા છે કે ભાઈ કેરી થશે. ગયા વર્ષે તો કોકને હતું ને કોકને 100 વીઘાના પાટડા પણ ખાલી પડ્યા હતા, ખાવાનો કેરી નહોતી અને હતી એને હતી. તો ઓણ મિત્રો એવી ખેડૂતને આશા છે કે ઓણ કેરી થશે, મબલક થશે, કારણ કે ઝાડવાના પાંદડા પણ એમ કહે છે લાઇટવાળા છે, એમ કહે છે કે નહીં કેરી થાય દેવી જ જોઈએ મિત્રો. જો આવા પાંદડા છે મિત્રો, અને બધા બગીચા, આપણે એકને નહીં બધાને બગીચા સારા છે મિત્રો, તાકાતવાળા પાંદડા છે ને બગીચામાં તાકાત પણ જોરદાર છે મિત્રો. તો હવે તમને આગળ બતાવું કે આપણે તો ખામણા ગયા વર્ષે કમ્પ્લીટ કર્યા હતા, અને અત્યારે હમણાં વરસાદ પહેલાં મારા કાકાના છોકરાએ ખામણા કરાવ્યો. મશીન આવ્યું હતું કે ભાઈ 500 કે 550 રૂપિયામાં કલાક, ને કલાકમાં 16-17 ખામણા ગોળીને ખામણા કરી નાખે. તો મિત્રો હવે તમને બતાવું કે કઈ રીતે ખામણા કર્યા છે તે, અને કામ પણ સારું છે મિત્રો. થોડુંક ઊંડી ગોળ કરી નાખે અને મૂળઝાડ તૂટે એના હિસાબે ભાદરવામાં, કારણ કે ખામણા ગોળાવતા હોય બધાય. તો આ મશીનનું કામ એવું છે મિત્રો કે ખામણા ગોળીને પછી પારા કરી નાખે. 500-550 રૂપિયા કલાકને 16-17 ખામણા કરે. તો મિત્રો તમને બતાવું કે કઈ રીતે ખામણા કર્યા છે, કેવા કર્યા છે તે. મિત્રો જો આ ખામણા ગોળીને કમ્પ્લેટ મશીનને કરેલા છે, જોઈ શકો છો તમે. આવી રીતના ખામણા કરેલા છે મિત્રો. તો અહીંયા ધોરિયો છે એટલે એ ધોરિયો મૂકી દીધો, સાઈડમાંથી ખામણું કરી નાખ્યું છે. અને ડાળી નડે તો થોડીક વાર લાગે મિત્રો. તો આવી રીતના ખામણા કર્યા છે. અને મિત્રો જો આ જો અહીંથી હરપ પણ ગયેલો છે, નાગ હોય કે હરપ હોય. જો આવા જો આ લીટો જો અહીંથી હરપ હાલેલો છે મિત્રો. જોકે આપણા પડામાં તો હરપ રખડે જ છે, મોટા નાગ બાપા રખડે છે, હરપ રખડે છે, જીવન તો રખડે જ છે. ને આપણે આપણા બગીચામાં નીકળે તો સામો મળે તો આપણે મારતા નથી, કારણ કે એને પણ જીવવાનો હક છે મિત્રો. તો હરપને કોઈ દી મારીએ નહીં આપણે. જો અહીંથી નીકળ્યો છે, અમારા ખેતરમાં રખડે છે, રક્ષા એ જ કરે છે મિત્રો. આપણા બગીચામાં નાગ બાપા રખડા કરે છે. જો આ ખામણા જોરદાર કરેલા છે, તાકાતવાળા. મશીનનું કામ સારું છે મિત્રો. જો કે આપણે મશીન જોયું નથી, પણ મશીનનું કામ સારું છે મિત્રો. જો આ રીતે ખામણા કરી નાખે છે, ને ઓલા મજૂર કહી તો 50-60 રૂપિયા ખામણું નથી થતું ગોળા. તો આખા દીમાં 5-6 ખામણા ગોળે, 500-400 રૂપિયા મજૂરી હોય. તો એટલે એ પોહાય ને આ 500-550માં કલાક હોય એટલો પારોય બાંધી દે, અને ખામણા પણ તાકાતવાળા બનાવી દે. તો મિત્રો આગળ તમને બતાવું કે હવે આપણે આપણો કૂવો કેટલોક ભરાણો છે. 15 દિનનો ગાળો રહી ગયો એટલે પાણી ખેંચાઈ ગયા હતા, પણ પાછી તાકાતવાળો વરસાદ પડી ગયો. 2 દી વરસાદ પડ્યો, રાતે નદી પણ આવી ગઈ. તો હવે તમને હું બતાવું કે આપણો કૂવો કેટલોક ભર્યો છે મિત્રો. આ છે આપણો કૂવો. જો એટલું પાણી ભર્યું છે, તાજું પાણી છે મિત્રો. 5-6 ફૂટ કૂવો ઊણો છે મિત્રો, તાજું પાણી થઈ ગયું છે.
મિત્રો આ છે બાજુવાળાની માંડવી, જો જોરદાર છે મિત્રો. હવે તો આમાં ઓરા પણ થઈ ગયા છે મિત્રો. મિત્રો તો આગળ તમે કૂવો જોયો અને માંડવી જોઈ મિત્રો. માંડવી છે ને આ હવે પહેલાં વરસાદમાં ધોવાઈ ગઈ હતી મિત્રો, તો માંડવી પણ સારી છે. અને મિત્રો માંડવીમાં ફાલ પણ સારો છે. તો મિત્રો હવે તમને બતાવું કે આપણે આપણા પડામાં મધ હતું તે ડાયરમાં, તો મધ તો ઉડી ગયું છે મિત્રો, પણ એનું ઓલું શું કહેવાય એ ઊભું છે, તમને બતાવું. ચોટેલું છે એનું પોળું મિત્રો, તો તમને પોળું બતાવું. ક્યાં ગયું પોળું? હા મિત્રો, તો તમને પોળું બતાવું. તમે જુઓ, હજી પોળું એવડું ને એવડું સોયટું છે મિત્રો. મિત્રો તો પોળું એવું નવું છે, ઘર ખાલી કરીને વહી ગઈ છે માખ્યું. આ છે મધનું પોળું મિત્રો. વરસાદના હિસાબે નદીમાં પાણી પણ આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. નદીમાં પાણી તો ચાલતું હતું તાજું, પણ આ ડોરું પાણી આવી ગયું છે વરસાદનું મિત્રો. આ ભાદરવાના છેલ્લા રાઉન્ડમાં વરસાદ ગાજતો હતો એવો, કારણ કે આ વર્ષમાં કોઈ વખત ગાજ્યો નથી અને વરસાદ પણ તાકાતથી ગાજતો હતો મિત્રો. તો આ હતી આપણી વાડી. તમે જોઈ કે ભાઈ ખામણા કઈ રીતે બાંધ્યા છે, કેવા બાંધ્યા છે તે જોઈ. અને બગીચો પણ સારો છે મિત્રો. તો હું આશા છે કે ભાઈ બધાને આપણે શું બધાને બગીચો સારો આવે તો સારું મિત્રો. બધાને લાભ મળવો જોઈએ, આપણને એકને નહીં મિત્રો. તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરશું. વિડીયો લાઇક ને શેર કરજો, મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.